રાજ્યના ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ખેડૂતોના ઊભા પાક ધોવાઈ ગયા છે અને અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાન થયું છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી છે। ભારે વરસાદને કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના ઊભા પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે। આ ઉપરાંત અનેક ગામડાઓમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરી પણ ભારે નુકસાન પહોંચ્યું છે। આ તારાજીને જોતા વિપક્ષ કોંગ્રેસે સરકાર પર તાત્કાલિક કાર્યવાહી કરવા માટે દબાણ કર્યું છે। કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ આ અંગે સરકારને જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે અને સરકારને તત્કાલીન અસરગ્રસ્ત વિસ્તારોના સર્વે કરવા માટે અપીલ કરવામાં આવશે। તેમનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે પાક અને ઘરવખરીનું નુકસાન સહન કરનાર તમામ અસરગ્રસ્તોને ઝડપથી આર્થિક સહાય મળે। આ ગંભીર પરિસ્થિતિમાં અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ મળે તે ખૂબ જ જરૂરી છે। હવે જોવું રહ્યું કે સરકાર કોંગ્રેસની આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને કયા પગલાં ભરે છે। ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદને કારણે તબાહી અને તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે અને આમાં ખેડૂતોને પણ ખૂબ મોટા પ્રમાણમાં વ્યાપક નુકસાન થયું છે। લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને લોકોએ 24 કલાક એ લોકો ઘરની બહાર નીકળી શક્યા નથી ને એ લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા। એવી તારાજી સામે આવી છે। ત્યારે વિધાનસભામાં અમે રજૂઆત કરીને ખેડૂતોને નુકસાનીનું પૂરેપૂરું વળતર મળે, સાથે સાથે ઘર વખરીને અને માલ મિલકતને પણ જે નુકસાન થયું છે એનો પણ તાત્કાલિક સર્વે કરીને એ લોકોને પણ સહાય આપવામાં આવે એવી માગણી અમે સરકાર સમક્ષ આજે કરીશું।